દાહોદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે। આ ઘટનામાં જૈન સાધ્વી તથા શ્રાવકનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું। બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે સાધ્વીજી તથા શ્રાવક લીમખેડાથી દાહોદ તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। કંબોઈ નજીકથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે બંનેને અડફેટે લીધા હતા અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો। આ ઘટનામાં સાધ્વી તથા શ્રાવકનું મૃત્યુ થતાં જૈન સમાજમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ દવાખાને પહોંચ્યા હતા। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને અજાણ્યા વાહન ચાલકને શોધવા તજવીજ હાથ ધરી છે। ઘરેથી મને મારા ભાઈએ ફોન કર્યો કે જૈન સાધુનું એક્સિડન્ટ થયું અને ત્યાં હું આવીને જોયું અને એક્સિડન્ટ થયેલું મરણ હાલતમાં હતા બિલકુલ। અને એના પછી અહીંથી એ ઝાયડસમાં દાહોદ લઈ ગયો। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।